પણ સારા ભાવ ડુંગળીના કદાચ ન મળે ને તોય ખેડૂત મિત્રો ડુંગળીમાં ખોટ ન જાય. બીજી અધર કન્ટ્રીમાં વિદેશોમાં જો આપણને મોટા પાયે નિકાસ છૂટી આપે અને આ બધા ટેરિફ ને આ તેન બધા જે લોચા લાપસી છે એમાં જો સરકાર ખેડૂત લક્ષી ખેડૂતના હિતમાં સારો નિર્ણય લે અને જો ડુંગળીમાં નિકાસ છૂટી આપે તો આ વર્ષે આપણને ભાવ સારા મળવાની શક્યતા છે, નહીં આ વર્ષે સારા ભાવ મળવાની શક્યતા નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવાન. આજે આપણે વાત કરવાની છે તો ડુંગળી વિશેની કે ભાઈ પહેલાં તો વાત કરીએ કે ડુંગળીના ભાવ કેવા રહે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ડુંગળીના ખેતરમાં. તમે જોઈ શકો છો સવારનો પોર છે અને આપણી જે ડુંગળી છે એ ઉગી પણ ગઈ છે અને એને એક પાન આવી ગયું છે ને બીજું પાન આજે આપણે આપવાનું છે. આપણે સવારમાં તપાસ કરવા આવ્યા હતા કે આને પાનની જરૂર છે તો કઈ રીતે પાન પાવું. તો મિત્રો પહેલાં તો આને પાન કઈ રીતે પાવાનું છે. પહેલું પાન પાયું ત્યાર પછી હજી આપણી નિતારવાળી એટલે ભેજવાળી જમીન હોય તો આપણે થોડું મોડું કરવાનું છે, કારણ કે મિત્રો હજી પાછી આગાહી પણ છે કે હજી એક વરસાદ આવશે. જો એ વરસાદ આવી જાય ને પાણી પાઈ દીધું હોય અને આપણી જમીન હજી ભીની હોય ભેજવાળી હોય, કારણ કે મિત્રો મારી વાડીની ચારે બાજુ લગભગ ચારે બાજુ પાણી ભરેલા છે એટલે મારી જમીનમાં હજી નિતાર છે, હજી ભેજ છે. જો એવી પરિસ્થિતિ હોય તો મિત્રો આપણે એને પાણી પાવાનું તમારે ન હોય, પણ મિત્રો આ પડામાં મારે એવું જરૂર પડી કે આજે મારે પાણી પાવું પડશે. હવે મિત્રો મારી મેન વાત એ છે કે મિત્રો આ વર્ષે ડુંગળીના ભાવ કેવા રહેશે. તો મિત્રો ડુંગળીના ભાવમાં પરિસ્થિતિ એવી થાય છે કે ઘણા ખેડૂત મિત્રોની એકની એક જ કોમેન્ટ આવે કે ભાઈ આ વર્ષે સંજયભાઈ ભાવ કેવા રહેશે, આ વર્ષે ભાવ કેવા રહેશે. કારણ કે મિત્રો આપણે તમને ખ્યાલ છે કે ડુંગળી 15 થી 17 વીઘાની દર વર્ષે આપણે ડુંગળી કરતા હોઈએ છીએ. એમાં જ અત્યારે આપણે આ 4 વીઘાની માઇકો ડુંગળી છે, 3.5 વીઘાની જે માઇકો છે એ આપણી ઉગવા મળી છે. અને ત્યાર પછી આપણે હવે જે કરશું મગફળી ખેંચી અને લાલ ડુંગળી કરવાના છીએ. લાલ દેશી આપણી જે આવે તે આપણે કરવાના છીએ. અમે રોપલી અમારી બાજુ રોપલી સોંપવાનું ચલણ ખૂબ ઓછું છે. જાજો ભાગ તો અમે વાવણીયા વવરાવતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે આ જે 3 વીઘાનું પડું છે એમાં આપણે મકાઈ કરેલી હતી એટલે એના જે મકાઈના જે વાઢ્યા પછીના જે થોથા આવે મૂળિયા એ વધારે પડતા હેરાન કરતા થાય એટલે એમાં આપણે મશીનથી વવરાવ્યું નથી, આપણે મજૂર કરી અને આપણે હાથે વાવેલું છે. તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો હોય છે તે આને આપણે પાણીમાં પણ આપતા હોય છે, એટલે કે પાણીમાં એક ભંભો રાખી અને તેમને નાનો એવો નળ અથવા સેજ વિંધો, આપણે તો દેશીમાં જ વિંધુ પાડી દઈએ છીએ કે હવે પ્લાસ્ટિકનો બંબો હોય અને નાનું એવું વિંધુ પાડી સૂકથી અને આપણે પાણીમાં સાથે જવા દેતા હોય છે. પણ એમાં શું હોય છે મિત્રો, જે પાળા હોય છે ને એ પાળા મોટા ભાગે રહી જતા હોય ને એના કારણે તકલીફ પડતી હોય છે. જે સાંટવામાં જે આ વસ્તુનું રિઝલ્ટ મળે છે એવું રિઝલ્ટ પાણી સાથે પાવામાં મળતું નથી. આ મારો જાત અનુભવ છે. અને મિત્રો જો તમે આ સાચું માનો ને તો મિત્રો દર વર્ષે 200 થી 300 વીઘા ડુંગળી હું કરતો હોઉં છું. એટલે એટલો બધો બોળો અનુભવ ડુંગળીનો છે કે ક્યાંય જાણવાની જરૂર નથી પડતી. એનું કારણ છે મિત્રો કે 200 થી 300 વીઘા કઈ રીતે. તો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણી પાસે જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરની પાછળ પંજાબનો આપણે વાવણીઓ છે અને એ વાવણીઓ દર વર્ષે અલગ અલગ આપણે ખેડૂતની વાડીએ વાવવા જતા હોય. એટલે 200 થી 300 વીઘા ડુંગળી હું છેલ્લા 4 વર્ષથી વાવું છું. એટલે કયો ખેડૂત કયું કામ કરે છે અને કયા દવા કઈ ખાતર કઈ વસ્તુ વાપરે છે એનો ખૂબ અનુભવ છે. કારણ કે મિત્રો ધારો કે 8-10 વીઘાનું ખેતર હોય તો એ ખેડૂત શું કરતો હોય ને આપણને પૂરો અનુભવ હોય છે. એટલા માટે હું કહું છું કે આ પેન્ડેમિથાઇલ છે એને તમારે પંપથી છાંટવી જોઈએ અને એક પંપમાં આપણે 70 ml લેવાનું છે. ત્યાર પછી જે મિત્રો મેન વસ્તુ જે છે એ વસ્તુ ફૂગ. તો આ વર્ષે મિત્રો એવું થઈ છે ખેડૂને ઘણા ખેડૂને કળી પોતાના પડામાં કમોસમી વરસાદના કારણે પલળેલી છે અને કળી પલળેલી છે એના કારણે કળીમાં થોડુંક સડતર કે ભેજ આવું મોટા ભાગના ઘણા ખેડૂને થયેલું છે. એટલે જ્યારે એ વસ્તુ તમે પડામાં સોંપો ત્યારે એને રોગ પ્રતિકારક જે શક્તિ હોવી જોઈએ એને એટલી બધી મળતી નથી, જેના કારણે રોગ ફૂગ આવી વસ્તુ ઝડપથી આવી જતી હોય છે.
અને જે સૂકી જમીન ધારો કે રહેતી હોય એનો તો વાંધો નથી મિત્રો, પણ ધારો કે અમારી બાજુ પુષ્કળ પાણી હોય એટલે શાળો ઉનાળો ચોમાસું આપણે મોલ પછી મોલ પછી મોલ કરતા હોઈએ છીએ, એક મોલાદ કાઢીને બીજી મોલાદ કરીએ એટલે તમને ખ્યાલ છે ફૂગનું પ્રમાણ વધી જાય, ત્યાર પછી મૂંડાનું પણ પ્રમાણ વધી જતું હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો આપણે એક કામ કરવાનું થાય છે કે જ્યારે આપણે પાયામાં પહેલું જ પાણ આપતા હોઈએ ત્યારે આપણે કોઈ અલગ અલગ ઘણી દવાઓ આવે છે, પણ એમાંથી આપણે અમે જે યુઝ કરીએ છીએ તે આ દવા ક્લોરોફાયરીફોસ 50% અને સાયપરમેથ્રિન 50%. આ ક્લોરોફાયરીફોસ 50% અને સાયપરમેથ્રિન 50% જે જીવાતનું જે એટેક થતું હોય એમાં અટકાવે છે. એટલે મિત્રો આ વસ્તુ તમારે પહેલાં જ પાણે આપી દેવાનું છે, પહેલાં પાણે તમારે આ દવા આપી દેવાની છે સવારે પહેલાં જ પાણમાં ક્લોરોફાયરીફોસ 50% અને સાયપરમેથ્રિન, જેથી કરીને જે જીવાત હોય ઈયળ હોય તે મરે. ત્યાર પછી ધારો કે મૂંડા હોય તો મરી જાય. મૂંડા મિત્રો અમારે શરૂઆતથી જ હોય છે, કારણ કે મિત્રો મારી આ જમીનની વાત કરું ને તો આ જમીન મારી 8 દિવસથી વધારે કોઈ દે પડી રહેતી નથી. એક મોલાદ કાઢીને બીજી મોલાદ ફટકતી આવી જાય, કારણ કે અત્યારનો ખેડૂત છે એને અત્યારે મહેનત અને ખેતી પાછળ દોટ મૂકેલી છે, અને આપણે પાછળ ન રહી જાય બીજા ખેડૂતથી, એટલે સાથે સાથે આપણે દોટ મૂકેલી છે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં આ મોલતમાં 5 રૂપિયા ન મળે તો આ મોલતમાં મળી રહે. એટલા માટે જમીનને આપણે પડતર ખાલી રહેવા દેતા નથી. એટલે જે એને સુકાવાની જરૂર પડે, જે તડકાની જરૂર પડે એ તડકો આપણે અત્યારે જમીનમાં આવવા દેતા નથી, જેના કારણે જે જમીનમાં ફૂગજન્ય રોગો છે એનો વધારો થઈ ગયો છે, પછી આવા મૂંડાનો ને એનો પણ વધારો થઈ ગયો છે. અને આ વર્ષે મિત્રો મેં તમને કીધું એમ ભાવ રહેવાની શક્યતા ખૂબ ઓછી છે. એનું કારણ છે મિત્રો કે હજી મોટા ભાગના ખેડૂત જે છે એ આ વર્ષે ડુંગળી વાવે છે. ત્યાર પછી જૂનો આપણે ગયા વર્ષની તુલના કરીએ તો ગયા વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 35 થી 40 રૂપિયા હતો, જેનો ભાવ અત્યારે 20 રૂપિયાની આજુબાજુ રમે છે. હવે ત્યાર પછી ગયા વર્ષે સ્ટોક આ સમયે ખલાસ થવા આવ્યો હતો, કારણ કે ભાવ હતો એટલે સ્ટોક જે હતો એ ખલાસ થવા આવ્યો હતો. ત્યારે આ વર્ષે ઉલટું છે, આ વર્ષે લાંબી રેસના ઘોડા થઈ ગયા છે કે ભાઈ સારો ભાવ આવે ને ત્યારે જ મેળા ખાલી કરવા છે. એટલે હજી તો હજારો ટનના મેળા ભરેલા છે. જેવો માર્કેટમાં ભાવનો ઉછાળો આવશે એટલે પહેલાં તો એ મેળા સીધા બહાર આવવાના છે, કારણ કે ખેડૂતને પોતાની વાડીમાંથી કાઢવાની હોય, મોળવાની હોય, પછી એ વસ્તુ સ્ટાર્ટ કરી શકશે. અને ખેડૂતને શું હોય, પાકે ડુંગળી પાકી જાય તો પછી માર્કેટમાં લઈને જાય, પણ ઓલી જે મેળામાં ભરેલી હોય એ તો જેવો જ આગલે દિવસે ભાવ 300 રૂપિયા 400 રૂપિયા થયો એટલે રાતને રાત દાળિયા થઈને ઓલું થઈને એક દિવસમાં તો એ માર્કેટમાં પાછી પોગાડી દેવાની છે. એટલે મિત્રો એ લાંબી રેસના ઘોડા છે અને એ સ્ટોક હજી પુષ્કળ પ્રમાણમાં પડેલો છે. એટલે આપણને તો જો આ વર્ષે સરકાર મદદ કરે અને મોટા પાયે નિકાસ છૂટી જે છે, જે વિદેશોમાં બીજી અધર કન્ટ્રીમાં વિદેશોમાં જો આપણને મોટા પાયે નિકાસ છૂટી આપે અને આ બધા ટેરિફ ને આ ને તેન બધા જે લોચા લાપસી છે એમાં જો સરકાર ખેડૂત લક્ષી ખેડૂતના હિતમાં સારો નિર્ણય લે અને જો ડુંગળીમાં નિકાસ છૂટી આપે તો આ વર્ષે આપણને ભાવ સારા મળવાની શક્યતા છે. નહીં તો આ વર્ષે સારા ભાવ મળવાની શક્યતા નથી. પણ સારા ભાવ ડુંગળીના કદાચ ન મળે ને તોય ખેડૂત મિત્રો ડુંગળીમાં ખોટ ન જાય. કે મિત્રો અમે સ્ટેપ બાય સ્ટેપ આ વખતે વિડીયો બનાવવાના છીએ કે આ વસ્તુ કર્યા પછી હવે તમારી ડુંગળીમાં આ વસ્તુ કરો એટલે મિત્રો તમારે ઓટોમેટિક ઉત્પાદન વધે, વીઘે 25% ઉત્પાદન વધે. ધારો કે ગયા વર્ષે તમારે ડુંગળીના 300 રૂપિયા ભાવ હોય અને આ વર્ષે 200 રૂપિયા ભાવ હોય. હવે ગયા વર્ષે ડુંગળીના ઉત્પાદન કરતાં આ વર્ષમાં 25%નો ડુંગળીનો ઉત્પાદન વધી જાય એટલે તમારે ઓટોમેટિક ભાવમાં માની લેવાનું કે આ ભાવ તમારો વધી ગયો. આ રીતે મિત્રો આપણે આ વખતે મહેનત કરવાની છે કે ભાઈ ડુંગળીનું ઉત્પાદન કોઈ પણ સંજોગોમાં વધારવાનું થાય છે. અને ઉત્પાદન વધારવા માટે શરૂઆતથી જ તે પાયાથી જ આપણે દવાઓ, ખાતર અને પાણી પદ્ધતિ, જો હવામાન સામે કોઈનું હાલવાનું નથી. તમે પછી ગમે એટલી દવા નાખી દો પણ જો હવામાન તમને અનુકૂળ કુદરત આપી દે તો આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન સારું થશે એવી થોડી શક્યતા છે.
કે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં વધારો રહેશે, કારણ કે મિત્રો હવામાન સારું રહેવાના નિષ્ણાતોનું માનવું છે કે હવામાન સારું રહેશે ને હવામાન સારું રહે તો ડુંગળીમાં ઉત્પાદન વધશે અને ત્યાર પછી આપણા વિડીયોના માધ્યમથી આપણે સારી દવાઓ જે છે, જે મોંઘી દવાઓ નહીં પણ જે ખરેખર ડુંગળીને અનુરૂપ છે અને ડુંગળીમાં કામ, થ્રીપ્સમાં કામ આપે, ત્યાર પછી આ મૂંડા, ત્યાર પછી ફૂગ, ત્યાર પછી એના લોદર ગાળવામાં, લોદર વધારવામાં, બધા સ્ટેપમાં જે કામ આપે એવી સચોટ અમારા અનુભવ કરેલી અમારી વાડીમાં સટાતી દવાઓનો સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો આપતા રહીશું. અને એ વિડીયો આધારે જો ખેડૂત મિત્રો તમે હાલશો તો કદાચ માર્કેટમાં ભાવ તમને 200 રૂપિયા મળશે, પણ જો ઉત્પાદન 25% તમે વધારી શકશો તો તમને એનું વળતર ત્યાં મળી જશે. એટલા માટે આપણે એક ખેડૂતલક્ષી આ મહેનત કરીએ છીએ અને આપણો જે વિડીયો આવે છે એમાં પણ મિત્રો જે ઓરિજિનલ સત્ય હકીકત અમારી વાડીની હોય છે એ જ તમારી સામે અમે રજૂ કરતા હોઈએ છીએ. કારણ કે મિત્રો આપણે કોઈ દવા વેચવાવાળા નથી, કોઈ એગ્રોવાળા નથી. કારણ કે એગ્રોવાળા હોય ને મિત્રો તો એને દી ઉગે, હું જોઉં છું વિડીયો મિત્રો કે એને દી ઉગે એટલે એક નવી દવા લઈને આવી જાય. હવે ધારો કે મગફળીની સિઝન અત્યાર સુધી આપણે હાલતી હતી, હજી મગફળીમાં આપણે જીબ્રાલિક એસિડ અને 0050 આપણે મગફળીને આપવાનું છે. કારણ કે મગફળીમાં હજી ગોંગડા હશે તમારે, અને જો એ ગોંગડ હોય તો 0050 અને જીબ્રાલિક એને તમે આપી દેજો, જેથી કરીને જે ગોંગડા છે એ દાણા સ્વરૂપમાં ભરાવદાર ફેરવાઈ જાય અને મગફળીમાં આપણે પૂરો વર્ચન બેસી જાય. કારણ કે મિત્રો આપણે મગફળીમાં ફાલ ને સૂયા વધારવા માટે આપણે અલગ અલગ દવાઓ એટલી બધી છાંટીએ છીએ કે જેમ કે ગોદરેજનું ડબલ ને આ ને તેન બધી. એટલા માટે હવે ફાલ તો લઈ લીધો, પણ ફાલ લીધા પછી એમાં દાણા બેહારવા જોવે ને, એમના માટે જીબ્રાલિક એસિડ અને 0050 હવે કઈ રીતે કેમ આપવું એ હું તમને આગલા વિડીયોમાં જણાવી દઈશ. કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય, તમે ઠપકો આપો કે સંજયભાઈ વિડીયો તો ટૂંકા બનાવો. પણ વાંધો નહીં મિત્રો, હવે આજનું આ વસ્તુ હતી કે ભાઈ તમારે પહેલું પાન આપો ત્યારે એમાં ત્યારે આપણે એના આ દવા આપણે આપી દેવાની છે, ક્લોરોફાયરિફોસ અને સાયપરમેથ્રિન, જે પહેલા પાનમાં આપણે પાણીની સાથે જ આપી દેવાની છે. ત્યાર પછી 24 કલાકમાં આપણે જે પેન્ડેમિથાઇલિન છે એને છાંટી દેવાની છે. અને ત્યાર પછી 2 દિવસ ત્રીજા દિવસે એને એક પાન આપવાનું છે. એટલે જેથી કરીને તમારે શરૂઆતથી જ તમારી ડુંગળી ફૂગનાશક દવાઓથી સજ્જ બની જાય એટલે ફૂગ ન આવે અને ડુંગળી તમારી સારી રહે, ઉગાવો સારો આવે. ત્યાર પછી પાયાના ખાતર વિશે તો મેં વિડીયો બનાવી દીધેલો છે આગળ, અને એ છતાંય જો તમારે બીજો વિડીયો જોતો હશે તો એ 2 દિવસમાં આપવાની કોશિશ કરશું. આ સાથે એક ખેડૂતની ચેનલને હેલ્પ કરવા માટે મિત્રો આપણે સાઈડમાં લિંકો પણ આપેલી છે. ધારો કે S24 FE મોબાઈલ, S25 મોબાઈલ, ત્યાર પછી ખેડૂતને ઓછા બજેટમાં અને સારા ફોન મળી રહે છે. વિવોના ફોન, ધારો કે આ ફોન છે તો તે વિવોનો ફોન હોય, સેમસંગનો ફોન હોય કે ખેડૂતલક્ષી કોઈ આઈટમ હોય, એની આપણે સાઈડમાં ટેગ પણ કરેલી છે, લિંક પણ આપેલી છે. એ લિંક ઉપર જઈ તમે ફ્લિપકાર્ટ ઉપર અથવા મિત્રા ઉપર જઈને ખરીદી કરશો તો મિત્રો તમને પણ એમાં સારું મળશે કે તમને સારી અને ઓરિજિનલ વસ્તુ મળી રહે, અને ત્યાર પછી અમારી ચેનલને પણ થોડું કમિશન એમાંથી મળી રહે. એટલે તમારે જો કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો એ ખેડૂતને હેલ્પ કરવા માટે, કારણ કે મિત્રો તમે ખરીદી કરવાના હો ઓનલાઈન તો ખરીદી કરવાના જ છો, એમાં તમને જે ફાયદો થવાનો છે થવાનો જ છે. પણ એક ખેડૂત, તમે જો ખેડૂત હો ને મિત્રો તો જ મારો વિડીયો જોતા હો. એટલે ખેડૂતને હેલ્પ કરે એ રીતે તમે અમારી લિંક ઉપર જઈને જો ખરીદી કરશો તો તમને સારામાં સારું રહેશે અને અમને પણ એમાંથી 2-5% કમિશન મળશે. આ સાથે જ મિત્રો જો અમારા વિડીયો તમને ઓરિજિનલ રાખતા હોય અને સત્ય જ માહિતી મળતી હોય, કોઈ જાતના દવાના કે કોઈ ખોટા તમને ખંભા તોડાવ્યા વગરની માહિતી મળતી હોય તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. અને આપણો ખૂબ ખૂબ ધન્યવાદ કે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી તમે અમારી ચેનલને પહોંચાડી દીધી. એક નાના એવા ખેડૂતની ચેનલ અને 1 લાખ સબસ્ક્રાઈબર 8 મહિનામાં પહોંચી જાય મિત્રો, આ અશક્ય વાત હતી, પણ તમે બધાએ મને એટલો બધો સહકાર આપ્યો અને તમે શક્ય બનાવી એ બદલ મિત્રો આપણો ખૂબ ખૂબ આભાર. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય સ્વામી નારાયણ મિત્રો.